નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 17/5/2024ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોડ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે, તો આજે 1 ગ્રામ ચાંદી 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 28 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,80,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પણ ફરી એકવાર ઘટાડો થયો હતો અને પ્રતિ 1 કિલોએ આજે વધુ એકવાર 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,390 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,15,120 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,43,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,39,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,698 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,25,584 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,56,980 અને 100 ગ્રામ સોનું 15,69,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,775 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,17,750 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,77,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજાર છે તે સતત ઘટી રહી છે। છેલ્લા 3 દિવસથી જે મુવમેન્ટ બની છે તે ઘટાડા તરફી ફરી એકવાર બની ગઈ છે અને સતત બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 2-3 દિવસ પહેલા ચાંદીની બજારમાં જે મોદી સરકારના નિર્ણય બાદ અચાનક ઉછાળો આવ્યો હતો અને 3 લાખની સપાટીને પાર કરી ગઈ હતી, પરંતુ હવે બજાર છે તે ફરી એકવાર ઘટી અને 2,80,000 રૂપિયા સુધી ચાંદીની બજારમાં સ્થિતિ જોવા મળી રહી છે। અન્ય તરફ સોનાની બજારમાં પણ જે પ્રકારની મુવમેન્ટ જોવા મળી હતી તેમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, ખાસ કરીને જે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે, મતલબ કે મોદી સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે સોનું આગામી 1 વર્ષ સુધી ખરીદવાનું ટાળવું જોઈએ, તો આની અસર છે તે સામાન્ય જે જનતા છે તેનું પાલન થોડું કરતી નજર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે બજાર છે તે પ્રકારે સોનું જે ખરીદવાની મતલબ કે સ્થિતિ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મતલબ કે જે ખરીદારી છે તે ઘટી છે, જેના પરિણામ સ્વરૂપે એક પ્રકારે બજારમાં આમ જોવા જઈએ તો નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજાર છે તે ઘટી રહી છે। તો ડોલર સામે રૂપિયો છે અત્યાર સુધીના લોવેસ્ટ લેવલે જોવા મળી રહ્યો છે અને 96 રૂપિયાને પાર ડોલર સામે રૂપિયો કરી ગયો છે।